વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કેવી રીતે જોવા મળે છે એના માટેની હવે આપણે અહીં ચર્ચા કરવાની છે. આપણે જાણીએ છીએ કે હેલો આલ્કેન સંયોજનની અંદર કાર્બન અને હેલોજન પરમાણુ વચ્ચે એકલ સહસંયોજક બંધ હોય છે. આ એકલ સહસંયોજક બંધમાં હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય. પરિણામે કાર્બન અને હેલોજન પરમાણુ વચ્ચેના જે સહસંયોજક બંધના 2 ઇલેક્ટ્રોન છે તે સંપૂર્ણપણે હેલોજન પરમાણુ તરફ વધુ આકર્ષિત હોય છે. પરિણામે હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર અને કાર્બન એ આ સહસંયોજક બંધના 2 ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવવાને કારણે કાર્બન પરમાણુ આંશિક ધન વીજભારિત બને છે. હવે આ કાર્બન અને હેલોજન પરમાણુ વચ્ચે આ પ્રમાણેની આંશિક ધ્રુવીયતા ઉત્પન્ન થઈ. આંશિક ધ્રુવીયતા ઉત્પન્ન થવાને કારણે આ કાર્બન અને હેલોજન પરમાણુ વચ્ચે જે સહસંયોજક બંધ છે એ ધ્રુવીય સહસંયોજક બંધ તરીકેનું અસ્તિત્વ ધરાવે છે. હવે આ કાર્બન અને હેલોજન પરમાણુ વચ્ચે જે ધ્રુવીય સહસંયોજક બંધ તમને જોવા મળે છે એને હવે આપણે તોડવો છે. તો તોડવા માટે જે જરૂરી શક્તિ છે તે કેન્દ્ર અનુરાગી આયન, જેને આપણે ન્યુક્લિયોફિલિક આયન તરીકે કહીએ, એટલે સાઇન આપી છે NU. તો આવા કેન્દ્ર અનુરાગી આયન દ્વારા તૂટે છે. આવા કેન્દ્ર અનુરાગી આયનની પાસે ઓછામાં ઓછો એક પરમાણુ એવો હોય કે જે પોતાના એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. પણ કેવી રીતે? જ્યારે તમે આ કાર્બન અને હેલોજન પરમાણુ વચ્ચેનો સહસંયોજક બંધ તોડો છો, બરાબર, તો આપણે સિમ્પ્લિસિટી એવું કંઈક લખીએ જેથી તોડવાની પ્રોસેસ પણ તમને ખબર પડે. બરાબર, ચલો, આ કાર્બન અને હેલોજન પરમાણુ વચ્ચેનો એકલ સહસંયોજક બંધ છે. હવે આપણે આ બંધ તોડવો છે. બરાબર, હવે આ બંધ આપણે તોડી નાખ્યો તો આ સહસંયોજક બંધના જે બંને ઇલેક્ટ્રોન છે એ તો સંપૂર્ણપણે હેલોજન પરમાણુ ઉપર ટ્રાન્સફર થશે. પરિણામે હેલોજન ઉપર ઇલેક્ટ્રોનની ધ્રુવીયતા વધી જશે, એટલે કે ઘનતા વધી જશે. હવે આ જે આપણી પાસે ધન વીજભારિત કાર્બન બન્યો છે, જે પહેલાં આંશિક ધન વીજભારિત હતો, પણ કાર્બન અને હેલોજન વચ્ચેનો સહસંયોજક બંધ તૂટવાને કારણે આ કાર્બન ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવે છે. કેટલા ઇલેક્ટ્રોનની? 2 ઇલેક્ટ્રોનની. તો આ 2 ઇલેક્ટ્રોનની ઉણપ એ જરૂર રીતે કેન્દ્રાનુરાગી આયન દ્વારા બોલો ઇફેક્ટ થશે. બરાબર, આપણે માની લઈએ કે હેલો આલ્કેન છે. પોઈન્ટ ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? અને આ જે NU માઇનસ છે તે આપણી પાસે છે કેન્દ્ર અનુરાગી આયન, જેને આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહીએ છીએ. તો આ ધન વીજભારિત કાર્બનને પૂરતા જે 2 ઇલેક્ટ્રોન છે એ આ રીતના કેન્દ્ર અનુરાગી આયન દ્વારા પૂરા પડે છે. એટલે વક્રતીર માઇનસથી ક્યાં જાય? પ્લસ તરફ. પરિણામે કાર્બન અને કેન્દ્રાનુરાગી આયન વચ્ચે બોલો નવો સહસંયોજક બંધ બને છે અને આ X માઇનસ એ પોતાના 2 ઇલેક્ટ્રોન લઈને દૂર થઈ જાય છે. એટલે આનો મતલબ એવો થયો કે ધન વીજભારિત કાર્બનને કેન્દ્ર અનુરાગી આયન પ્રત્યે આકર્ષણ છે, એટલે કે અનુરાગી પ્રક્રિયા બને છે. બરાબર, અને હેલોજન પરમાણુનું વિસ્થાપન આ રીતના કેન્દ્ર અનુરાગી આયન દ્વારા થયું. એટલે સંપૂર્ણ પ્રક્રિયાને કહેવામાં આવે છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર, ફરી રિપીટ કરું છું. હેલો આલ્કેનની અંદર કેન્દ્ર કયું ગણાય? ધન વીજભારિત કાર્બન વાળું, જેને કેન્દ્ર અનુરાગી આયન પ્રત્યે શું છે? આકર્ષણ છે, અનુરાગ છે. એટલે એને કહેવાય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેમ વિસ્થાપન કહેવાય? બિકોઝ હેલોજનનું વિસ્થાપન એ આ રીતના કેન્દ્ર અનુરાગી આયન દ્વારા થયું. હવે તમે જુઓ, આ બંને વચ્ચે બંધ તો કેવો હતો? ધ્રુવીય. તો ધ્રુવીય બંને તોડવાની શક્તિ પણ આ રીતના ધ્રુવીય સહસંયોજક બંધ ધરાવતા પદાર્થ વડે થાય છે, જેને આપણે કેન્દ્ર અનુરાગી આયન કહીએ છીએ. અને આવી કેન્દ્ર અનુરાગી આયન દ્વારા થતી જે વિસ્થાપન પ્રક્રિયા છે, જેને આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ.
હવે અહીં આ NU- જેને આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહીએ છીએ, જેની અંદર કયા કયા આયનો અસ્તિત્વ ધરાવી શકે, તો એની અંદર અસ્તિત્વ ધરાવી શકે OH- આયન, CN- આયન, NH2- આયન, OR- આયન, ત્યાર પછી SH- આયન, ઓકે, ત્યારબાદ RCOO- આયન, NO2- આયન. ઘણા બધા આવા ઋણ વીજભારિત ઘટક હોઈ શકે કે જેમાં કોઈ પણ એક પરમાણુ પાસે ઓછામાં ઓછો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય કે જે આ ધન વીજભારિત કાર્બનને દાન કરી શકે. હવે આ જે કેન્દ્રાનુરાગી આયન છે મિત્રો, એ પોતાના એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, એટલે આપણે એને લુઈસ બેઝ તરીકે ઓળખીએ છીએ. અને આ કાર્બન આ ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકાર કરે છે, એટલે આપણે એને લુઈસ એસિડ તરીકે ઓળખીએ છીએ. આટલો ભાગ ક્લિયર થઈ ગયો. ઓકે, ચલો, આવા અલગ અલગ ઋણ વીજભારિત ઘટકો જે આ ધન વીજભારિત કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, પરિણામે આને કહેવામાં આવે લુઈસ બેઝ, અને આ પદાર્થને કહેવામાં આવે ધન વીજભારિત કાર્બનને લુઈસ એસિડ. ઓકે, હવે આની અંદર કેટલાક ઋણ વીજભારિત ઘટકો એવા છે કે જે બે કેન્દ્ર અનુરાગી કેન્દ્ર ધરાવે છે, એટલે આપણને બે અલગ અલગ પ્રકારની નિપજ મળે છે, જેની અંદર એક આયન છે CN-, બરાબર, અને બીજો જે આયન છે એ છે NO2-1. તો ચલો CN- ની વાત કરીએ, જેને આપણે સાયનાઇડ આયન કહીએ છીએ. જો CN- ની અંદર કાર્બન કેન્દ્ર અનુરાગી કેન્દ્ર હોય, મતલબ કે આની અંદર કાર્બન જો કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય તો ઓલવેઝ આપણને સાયનાઇડ નિપજ જ મળશે. પણ જો CN- ની અંદર નાઇટ્રોજન કેન્દ્ર અનુરાગી કેન્દ્ર તરીકે હોય, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, તો આપણે તેને આઇસોસાયનાઇડ નિપજ જ મળશે એવું કહી શકીએ. ઓકે, ચલો, એ જ પ્રમાણે આપણે NO2- નાઇટ્રોજન જો કેન્દ્ર અનુરાગી કેન્દ્ર તરીકે વર્તે, મતલબ કે નાઇટ્રોજન જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, ઓકે, તો આપણને નાઇટ્રો નિપજ મળશે. પણ જો નાઇટ્રોજન સાથે જોડાયેલા બે ઓક્સિજનમાંથી ગમે તે એક ઓક્સિજન જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો આપણને નાઇટ્રાઇટ નિપજ મળે છે. કઈ નિપજ મળે છે? નાઇટ્રાઇટ નિપજ. આનો મતલબ એવો થાય છે, બરાબર, કે CN- અને NO2- બે અલગ અલગ રીતે કેન્દ્ર અનુરાગી કેન્દ્ર બનવાની ક્ષમતા ધરાવે છે, બરાબર, એટલે એમને ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જેને શું કહેવામાં આવે? ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, જેમાં આપણે CN- અને NO2- એવા બે આયનોનો આપણે સમાવેશ કરી શકીએ. ઓકે, તો હવે ધ્યાનમાં રાખવાનું છે કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં કાર્બન અને હેલોજન વચ્ચેનો જે સહસંયોજક બનશે તે આવા કેન્દ્ર અનુરાગી આયન એટલે કે ઋણ વીજભારિત આયન દ્વારા તૂટે અને આપણને જે નિપજો મળે છે એને આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ દ્વારા મળતી નિપજ તરીકે ઓળખીએ છીએ. તો આવી વાત કરીએ, બરાબર, તો આવી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની જે ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિ બે અલગ અલગ રીતે આપણને જોવા મળે છે. ઓકે, એક છે SN2 પ્રક્રિયા અને બીજી છે SN1 પ્રક્રિયા. તો આ બંને પ્રક્રિયાનું ઇન્ટેન્શન શું છે એને આપણે હવે વ્યવસ્થિત રીતે સમજવા માટેનો પ્રયત્ન કરીએ. ઓકે, તમારે ફરીથી અહીંયા રિકોલ કરી લઉં કે કાર્બન અને હેલોજન વચ્ચેનો જે એકલ સહસંયોજક બનશે તે આવા કેન્દ્ર અનુરાગી આયન
ઇન ધ સેન્સ કે ઋણ વીજભારિત આયનો દ્વારા તૂટે છે અને એના દ્વારા જે આપણને પ્રક્રિયા જોવા મળે એને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. તો ચલો હવે એવી જ આપણે રિએક્શન જોઈએ જેમાં કાર્બન અને હેલોજન વચ્ચેનો એકલ સહસંયોજક બંધ તૂટે છે, જેમાં પહેલી પ્રક્રિયા દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને ટૂંકમાં SN2 પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. ઓકે, આપણે પહેલી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ લઈએ. એ છે દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેની અંદર આપણે એને ટૂંકમાં SN2 પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. બરાબર. ચલો, SN2 પ્રક્રિયા આને કેમ કહેવાય? તો દ્વિઆણવીય પ્રક્રિયાની અંદર બે અણુનો સમાવેશ થશે તો જ આપણે એને દ્વિઆણવીય પ્રક્રિયા છે એવું કહી શકીએ. તો આ દ્વિઆણવીય પ્રક્રિયાની અંદર આપણી પાસે એક હશે સબસ્ટ્રેક્ટ, બરાબર, અને બીજું હશે ન્યુક્લિયોફિલિક આયન. તો સબસ્ટ્રેક્ટને આપણે ટૂંકમાં કહીએ S અને ન્યુક્લિયોફિલિક આયનને ટૂંકમાં કહીશું N. તો એ સબસ્ટ્રેક્ટ એટલે કે પ્રક્રિયાકારક, એને ગુજરાતીમાં કહેવાશે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયાકારક. અને Nu- એને ન્યુક્લિયોફિલિક આયન કહેવાય, એટલે એને કહીએ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. તો આ જે પ્રક્રિયા છે તે સબસ્ટ્રેક્ટ અને ન્યુક્લિયોફિલિક આયન એ બંને વચ્ચે થતી દ્વિઆણવીય વિસ્થાપન પ્રક્રિયા છે, જે આપણને દ્વિતીય ક્રમની જોવા મળે છે. શેની જોવા મળે છે? દ્વિતીય ક્રમની. એટલે SNની ઉપર જે તમને આ 2 નંબર દેખાય છે એ છે કે તે પ્રક્રિયાકારક અને પ્રક્રિયક વચ્ચે થતી દ્વિતીય ક્રમની દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. હવે આ સમજવા માટે આપણી પાસે એક એક્ઝામ્પલ છે, બરાબર. એ એક્ઝામ્પલની અંદર આપણી પાસે એક પદાર્થ પ્રક્રિયાકારક તરીકે છે, એ છે ક્લોરોમિથેન CH3Cl, અને કેન્દ્ર અનુરાગી આયન તરીકે છે આપણી પાસે હાઇડ્રોક્સાઇડ આયન OH-. તો ઉદાહરણમાં એવું સમજવાનું છે કે ક્લોરોમિથેન અને હાઇડ્રોક્સાઇડ આયન, જેમાં ક્લોરોમિથેન એ સબસ્ટ્રેટ છે અને OH- આયન એ ન્યુક્લિયોફિલિક આયન છે. તો ક્લોરોમિથેન અને હાઇડ્રોક્સાઇડ આયન વચ્ચે થતી દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરો તો તે એક જ તબક્કાની અંદર મિથેનોલ નિપજ અને ક્લોરાઇડ આયન કે જે હેલાઇડ આયન તરીકે દૂર થાય છે. હવે CH3Cl અને OH- વચ્ચેની જે અથડામણ છે એ બંને વચ્ચે અથડામણ થાય અને આપણને મિથેનોલ પ્રકારની નિપજ મળે છે એક જ તબક્કામાં, એવું આપણે અહીંયા શોધવાનું છે. અને આ સંપૂર્ણ પ્રક્રિયા એ ક્લોરોમિથેન અને હાઇડ્રોક્સાઇડ આયનની જે સાંદ્રતા છે બંને ઉપર આધાર રાખે છે. એટલે કયા ક્રમની પ્રક્રિયા સાબિત કરવાની છે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા સાબિત કરવાની છે. તો આપણે જોઈએ કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા આપણે કેવી રીતે સાબિત કરી શકીએ. તો એના માટે આપણે અહીં એક અવકાશીય આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે આપણને એ બંને વચ્ચે અથડામણ તમને જોવા મળે છે. ઓકે, હવે આપણી પાસે આ એક અવકાશીય આકૃતિ છે, જેમાં થશે એવું કે આ ક્લોરોમિથેન કે જેને આપણે શું કહીએ છીએ? સબસ્ટ્રેક્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? સબસ્ટ્રેક્ટ. અને જે OH- છે એને આપણે કેન્દ્ર અનુરાગી આયન કહીએ છીએ. જ્યારે આ કેન્દ્ર અનુરાગી આયન એ ક્લોરોમિથેન નામના પ્રક્રિયાકારકની નજીક આવીને જ્યારે અથડામણ કરશે ત્યારે અહીં આ કાર્બન અને હેલોજન પરમાણુ જે છે એમાં આખા અણુની અંદર કાર્બનનું અસમ વિભાજન થતું નથી. અસમ વિભાજન ક્યારે થાય? કારણ કે જ્યારે આપણી પાસે અલગ અલગ વિદ્યુત ઋણતા ધરાવતા ઘટકો હોય અને એ બંને વચ્ચેનો બંધ જ્યારે તૂટે
ત્યારે આપણને કાર્બોકેટાયન કે કાર્બેન આયન પ્રકારની મધ્યસ્થી નિપજ મળવી જોઈએ. પરંતુ જ્યારે આ OH માઇનસ ક્લોરોમિથેન ઉપર અથડામણ કરે છે ત્યારે કાર્બન અને હેલોજનના બંધનું અસમ વિભાજન થતું નથી. બરાબર, અસમ વિભાજન ન થાય એટલે આપણને મધ્યસ્થી નિપજ નહીં મળશે. અને મધ્યસ્થી નિપજ બનાવ્યા સિવાય એક જ તબક્કાની અંદર અથડામણ થાય અને આપણને મિથેનોલ પ્રકારની નિપજ મળે છે. ઓકે, તો આની અંદર કન્ડિશન એવી છે કે શરૂઆતની અંદર જે આપણી પાસે પ્રક્રિયાકારક છે સબસ્ટ્રેટ, એ સબસ્ટ્રેટની અંદર કાર્બનનું સંકરણ કયું થાય છે? sp3. પરંતુ જ્યારે OH માઇનસ આ ક્લોરોમિથેન ઉપર અથડામણ કરે છે ત્યારે આ વચ્ચે તમને અસ્થાયી અવસ્થા દેખાય છે. મધ્યસ્થી અવસ્થા નથી. આ કઈ અવસ્થા છે? અસ્થાયી અવસ્થા, જે અથડામણની છે. તો એ દરમિયાન કાર્બનનું સંકરણ બદલાઈને કયું થઈ જાય છે? sp2. બરાબર. હવે જ્યારે sp2 સંકરણ કાર્બનનું જોવા મળે છે ત્યારે કાર્બન સાથે જોડાયેલા ત્રણેય હાઇડ્રોજન પરમાણુ જે છે તે આપણને એક જ સમતલીય આકૃતિમાં બનેલા જોવા મળે છે. ઓકે, એટલે જ્યારે OH માઇનસ સબસ્ટ્રેટ ઉપર અથડામણ કરશે ક્લોરોમિથેન પર ત્યારે આપણને જે અવસ્થા મળશે એ અસ્થાયી અવસ્થા છે, જે સંક્રાંતિ અવસ્થા તરીકે જોવા મળશે. એટલે કે આપણે એને અથડામણ અવસ્થા કહીએ. આ અથડામણ અવસ્થામાં કાર્બનનું સંકરણ sp3માંથી બદલાઈને શું જોવા મળે છે? sp2. તો આ દરમિયાન કાર્બન સાથે ક્લોરીનનો જે બંધ તૂટવાનો છે એટલે અંશતઃ બંધ તૂટેલો દેખાય છે, અને OHની સાથે કાર્બનનો બંધ બનવાનો છે એટલે બંધ અંશતઃ બનેલો દેખાય છે. ઓકે, હવે આ સંક્રાંતિ અવસ્થા જેમ જેમ આગળ વધતી જશે, બરાબર, વધારે ને વધારે પ્રબળ બનતી જશે, ત્યારે આ કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ તૂટશે અને OH માઇનસ અને કાર્બન વચ્ચેનો બંધ વધુને વધુ પ્રબળ બનશે. તો જુઓ, અહીંયા આપણને મિથેનોલ નિપજ મળી ગઈ. હવે જે છે તે અગત્યની માહિતી સમજવાની છે કે શરૂઆતની અંદર Cl માઇનસ, Cl તો માઇનસ સ્વરૂપમાં જોવાનો કે જે આ તરફ તમને અવકાશીય રીતે દેખાય છે, જ્યારે OH માઇનસ એ Clની વિરુદ્ધ દિશામાં દેખાય છે. તો આવું કેમ? કારણ કે જો OH માઇનસ એ Clની નજીકથી પ્રક્રિયા કર્યો હોત તો OH માઇનસ અને Cl માઇનસ એ બંને ઋણ વીજભારિત છે. પરિણામે સમાન વીજભારને કારણે શું થઈ જાય? અપાકર્ષણ થઈ જાય. ઓકે, અપાકર્ષણ ન થાય એના માટે OH માઇનસ એ Cl માઇનસની સામેની તરફથી દાખલ થાય. તો આ જે ત્રણ હાઇડ્રોજન છે તે આ રીતે અવકાશીય રીતે જોડાયેલા મળશે જમણી બાજુ. એટલે દાખલ થતો OH માઇનસ અને દૂર થતો Cl માઇનસ એ બંને એક જ ઋણ વીજભારિત હોવાથી કાર્બન અને OHનો બંધ એ Clની વિરુદ્ધ દિશામાં બને છે. આથી આ જે મિથેનોલ તમને નિપજ મળે છે, બરાબર, એ નિપજની અવકાશીય ભૂમિતિ એ સબસ્ટ્રેટ કરતાં ઇન્વર્ઝન જોવા મળે છે. ઇન્વર્ઝનને આપણે શું કહીએ છીએ? વ્યુત્ક્રમણ. એટલે SN2 પ્રક્રિયા જ્યારે પણ થાય ત્યારે પ્રક્રિયાકારક અને પ્રક્રિયકની અથડામણથી મળતી જે એક જ તબક્કામાં મળતી નિપજ હોય એમાં હંમેશા તમને શું જોવા મળે છે? વ્યુત્ક્રમણ જોવા મળે છે, એટલે કે ઇન્વર્ઝન જોવા મળે છે. તો જુઓ, મિથેનોલ જે નિપજ છે એમાં OH ડાબી તરફ છે અને પ્રક્રિયાકારકની અંદર Cl ક્યાં છે? જમણી તરફ છે. ઓકે, પણ SN2ની અંદર, બરાબર, આ SN2 પ્રક્રિયાની અંદર આ સંક્રાંતિ અવસ્થા મળવાનો જે તબક્કો છે તે ધીમો છે, અને આવા ધીમા તબક્કાની અંદર ભાગ લેતા પ્રક્રિયકો કોણ છે? બરાબર, તો સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફિલિક આયન છે. તો આ પ્રક્રિયાનો જે વિકલનીય વેગ સમીકરણ છે તે આ પ્રમાણે આવશે: વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ સબસ્ટ્રેટની સાંદ્રતાનો 1 ઘાત અને Nu માઇનસની સાંદ્રતાનો 1 ઘાત. બોલો, બનશે? હવે આ બંને ઘાતાંકોનો તમે સરવાળો કરો તો ક્રમ શું મળશે? 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 2. એટલે આ SN2 પ્રક્રિયા, બોલો, કયા ક્રમની સાબિત થાય છે? દ્વિતીય ક્રમની છે, એવું આપણે અહીંયા સાબિત કરી શકીએ છીએ. ઓકે, ચલો, આ છે તમારી પાસે ઓલરેડી દ્વિતીય ક્રમની પ્રક્રિયા. તો આની અંદર વેગ નિર્ણાયક તબક્કો કયો? તો જ્યારે ન્યુક્લિયોફિલિક અને સબસ્ટ્રેટ વચ્ચે શું થાય? અથડામણ થાય. તો એને કહેવામાં આવે વેગ નિર્ણાયક તબક્કો, જેને આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા સાબિત કરી શકીએ કે જેમાં N અને S એ બંને તમને ભાગ ભજવતા જોવા મળે છે. ઓકે,
એટલે જ્યારે પણ વેગ નિર્ણાયક તબક્કામાં કાર્બન એ ઓછી ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતા કાર્બન પર જ્યારે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કરે ત્યારે સંક્રાંતિ અવસ્થામાં પ્રક્રિયાકારક અને પ્રક્રિયક એમ બંનેની સાંદ્રતાથી જ્યારે વેગ નિયંત્રિત થાય એવી દરેક પ્રક્રિયાને દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, ચલો હવે પરિસ્થિતિ શું છે તો એના માટે એક અન્ય એક્ઝામ્પલ આપ્યું છે. તમારી સાથે પેમ્પલેટ લઈ લો. એકચ્યુઅલી નવા સિલેબસની અંદર તો ફક્ત અન્ય ઉદાહરણ જ આપ્યું છે. આગળની તમને જેટલી પણ માહિતીઓ દેખાય છે એ તમને ટેક્સ્ટ બુકમાં આપી નથી, તો એ મેં તમને સમજાવી દીધી. ઓકે, હવે તમારા પેમ્પલેટમાં જુઓ પેજ નંબર 28 ઉપર, જેમાં તમને SN2 પ્રક્રિયાનું અન્ય ઉદાહરણ આપ્યું છે. ઓકે, તો અન્ય ઉદાહરણમાં ત્રીજો મુદ્દો વાંચો કે જ્યારે -2 બ્રોમો ઓક્ટેન એટલે કે વામભ્રમણીય 2 બ્રોમો ઓક્ટેન એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરે ત્યારે હાઇડ્રોક્સિલ સમૂહ બ્રોમાઇડના વિરુદ્ધ સ્થાને જોડાઈને પ્લસ ઓક્ટેન 2 ઓલ બનાવે છે. મતલબ કે વ્યુત્ક્રમણ થયું તો ભ્રમણ પણ શું થઈ જશે, બદલાઈ જશે, કારણ કે નિપજ જ ઓલરેડી બદલાઈ જાય છે. કારણ કે અહીંયા પ્રક્રિયા કોણ છે, પ્રક્રિયાકારક ક્લોરોમિથેન, નિપજ કોણ છે, મિથેનોલ. ઓકે, તો જુઓ તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. અહીંયા જે અવકાશી આકૃતિ આપી છે તે 2 બ્રોમો ઓક્ટેનની છે, જે વામભ્રમણીય છે. બરાબર, એની પથડામણ કોણ કરે છે, OH-. બરાબર, હવે જોજો એની અંદર પણ નિપજમાં OH ડાબી તરફ જ હશે, દેખાય છે. ઓકે, અહીં Hની જગ્યાએ છે CH3, અહીં H એઝ ઇટ ઇઝ છે. તમે આમાંથી ગમે તે લઈ શકો. બરાબર, તમે C6H13 છે એની જગ્યાએ તમે હાઇડ્રોજનને પણ દૂર રાખી શકો, એમાં કંઈ જ વાંધો નથી. ઓકે, અને અહીંયા નીચેના ભાગ ઉપર જે આ રીતે દર્શાવ્યું છે C6H13, આ પ્રમાણેની આકૃતિ કંઈક પ્રક્રિયાકારકમાં છે. બરાબર, Br. ઓકે, પછી અહીં છે CH3, અહીં છે સમતલથી દૂર હાઇડ્રોજન, અને અહીં છે C6H13. આ -2 બ્રોમો ઓક્ટેન છે જેની OH- ની સાથે રિએક્શન કરો. આના કરતાં તમે જો અહીં લખો તો તમને પરફેક્ટ અથડામણ ખબર પડશે. એટલે એક જ તબક્કાની અંદર આપણને નિપજ કઈ મળે છે તો OH, પછી અહીં આવશે CH3, સમતલથી દૂર હાઇડ્રોજન, અને અહીં આવશે C6H13. ઓકે, અને અહીં છૂટું શું પડશે, આડ પેદાશ તરીકે હું અહીંયા લખું છું, છૂટો પડશે બ્રોમાઇડ આયન. ઓકે, ચલો હવે SN2 પ્રક્રિયાની મર્યાદા શું. બરાબર, તો પેજ નંબર 29 ઉપર છે, એ હું લખતો નથી, અહીં આપણે સમજી લઈએ. SN2 પ્રક્રિયાની મર્યાદા ટૂંકમાં સમજાવું છું કે જ્યારે પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એ પ્રક્રિયાકારક ઉપર જ્યારે અથડામણ કરે એટલે કે નજીક આવે તો આ હેલો આલ્કેનની અંદર કાર્બન સાથે જેમ જેમ વધારે અવકાશીય કેન્દ્ર ધરાવતા આલ્કાઇલ સમૂહ જોડાય, મતલબ કે કાર્બન સાથે જેમ જેમ આલ્કાઇલ સમૂહની ગીચતા વધતી જાય તેમ તેમ દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવવાની વૃત્તિમાં શું થાય છે, ઘટાડો થાય છે. ઓકે, તો પહેલું સ્ટેટમેન્ટ વાંચો. આ પ્રક્રિયા એટલે કે SN2 પ્રક્રિયા દરમિયાન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એ અવશિષ્ટ સમૂહ ધરાવતા કાર્બન પરમાણુની નજીક આવે ત્યારે આ કાર્બન પરમાણુ ઉપર અથવા નજીકના કાર્બન પરમાણુ પરના મોટા વિસ્થાપક સમૂહ અસરકારક અવરોધ ઉત્પન્ન કરે. ઇન ધ સેન્સ કે કાર્બન સાથે જો વધારે પ્રમાણમાં આલ્કાઇલ સમૂહ તમે જોડી દો તો કાર્બન અને હેલોજન વચ્ચેના બંધ તૂટવાની પ્રક્રિયા ખૂબ મુશ્કેલ બને છે. મતલબ કે કાર્બન સાથે જો એક જ આલ્કાઇલ સમૂહ અથવા હાઇડ્રોજન જોડો તો એવા કેસની અંદર CH3X સૌથી વધુ ઝડપથી SN2 પ્રક્રિયા આપે છે, કારણ કે તેમાં માત્ર 3 નાના હાઇડ્રોજન પરમાણુઓ હોય છે. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક હોય, કારણ કે તેમાં મોટા સમૂહો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક માટે શું ઉત્પન્ન કરે છે, અવરોધ ઉત્પન્ન કરે. બરાબર, એટલે જો તમે હેલાઇડની વાત કરો તો સૌથી ઝડપથી SN2 પ્રક્રિયા કોણ આપશે, CH3X. એનાથી મુશ્કેલીથી કયો હેલાઇડ આપશે, પ્રાથમિક હેલાઇડ. એનાથી મુશ્કેલીથી દ્વિતીયક, અને સૌથી મુશ્કેલીથી કયો હેલાઇડ આપશે, તૃતીયક આલ્કાઇલ હેલાઇડ આપશે. એટલે એરોમેટિક હેલાઇડ તો સૌથી મુશ્કેલીથી પ્રક્રિયા આપશે. ઓકે, તો બસ આ જ વસ્તુ તમારે અહીંયા સમજવાની છે. એટલે SN2 પ્રક્રિયાની અંદર કાર્બન
અને હેલોજન આ બંને વચ્ચેનો બંધ ઝડપથી તૂટવો જોઈએ. હવે માની લો કે તમને એક્ઝામમાં એમ પૂછાય કે CH3Cl CH3Br આ બેમાંથી વધુ ઝડપથી SN2 પ્રક્રિયા કોણ કરે? તો બંને મિથાઇલ હેલાઇડ જ છે, પણ ક્લોરિનની વિદ્યુત ઋણતા બ્રોમિનની વિદ્યુત ઋણતા કરતાં વધારે, એટલે અહીં કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ ઓછો ધ્રુવીય, જેથી ઝડપથી કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ તૂટી જશે. એટલે CH3Clની અંદર SN2 પ્રક્રિયા દર્શાવવાની વૃત્તિ ઓછી, જ્યારે CH3Brની અંદર SN2 પ્રક્રિયા દર્શાવવાની વૃત્તિ કેવી હશે? વધારે. ઓકે, તો ભલે વર્ગ એક જ હોય તો ત્યારે તમારે ક્યાં જવાનું? વિદ્યુત ઋણતા. હવે CH3Br કરતાં ઝડપથી કોણ SN2 પ્રક્રિયા આપે? મિથાઇલ આયોડાઇડ CH3I. સમજાઈ ગયું? ચલો ટૂંકમાં SN2 પ્રક્રિયાને સમજાવી દઉં છું. પ્રક્રિયક પ્રક્રિયાકારક પર જ્યારે અથડામણ કરે ત્યારે સંક્રાંતિ અવસ્થા બનશે. સંક્રાંતિ અવસ્થામાં કાર્બનનું સંકરણ બદલાઈને sp3માંથી શું બનશે? sp2. આ સંક્રાંતિ અવસ્થા જેમ જેમ આગળ વધશે તેમ તેમ હેલોજન, કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટશે. બરાબર? OH અને કાર્બન વચ્ચેનો બંધ બનવાની શરૂઆત થશે. ઓકે, અને દાખલ થતો OH એ દૂર થતા ક્લોરાઇડ આયનની વિરુદ્ધ દિશામાં દાખલ થવાને કારણે મળતી નિપજમાં પ્રક્રિયાકારક કરતાં શું જોવા મળે છે? ઇન્વર્ઝન, જેને શું કહેવામાં આવે? વ્યુત્ક્રમણ તરીકે ઓળખવામાં આવે. જ્યારે સંક્રાંતિ અવસ્થા બનશે ત્યારે બંધ અંશતઃ તૂટેલા તથા બંધ અંશતઃ તમને બનેલા જોવા મળશે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? તો આ હતી SN2 પ્રક્રિયા, જેમાં પ્રક્રિયકની પ્રક્રિયાકારક પર અથડામણવાળો તબક્કો ધીમો છે, આથી આપણે એને વેગ નિર્ણાયક તબક્કો તરીકે કહી શકીએ. ઓકે, બીજું, અહીંયા પ્રક્રિયાકારકમાં કાર્બન અને હેલોજનનો બંધ જ્યારે તૂટે છે ત્યારે સંપૂર્ણ તૂટતો નથી, અંશતઃ તૂટેલો દેખાઈને સંક્રાંતિ અવસ્થા મળે છે. એટલે અહીં પ્રક્રિયાકારકમાં કાર્બનનું અસમ વિભાજન થતું નથી, એટલે કોઈ કાર્બોકેટાયન કે કાર્બન આયન મળતો નથી. પરિણામે અહીં મધ્યસ્થી નિપજ મળશે નહીં અને એક જ તબક્કામાં પ્રક્રિયા થાય. દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, 2 અણુ ભાગ ભજવે છે, આથી આપણે એને શું કહીએ છીએ? SN2 પ્રક્રિયા. ઓકે, હવે આપણે જોઈએ SN1 પ્રક્રિયા. ચલો, SN2 પ્રક્રિયાની મર્યાદા શું? કે આ કાર્બન સાથે જેમ ગીચતા દર્શાવતા આલ્કાઇલ સમૂહ વધતા જશે તેમ તેમ કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટવાની પ્રક્રિયા વધુને વધુ મુશ્કેલ બનશે. પરિણામે SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે કે ઝડપમાં પણ શું થશે? ઘટાડો થશે. ઓકે, તો જેમ કાર્બન સાથે નાના આલ્કાઇલ સમૂહ અથવા જો સાદામાં સાદો હાઇડ્રોજન પરમાણુ હોય તો બંધ ઝડપથી તૂટી જાય છે અને આપણને SN2 પ્રક્રિયા ખૂબ ઝડપથી થયેલી જોવા મળે છે. હવે આપણે જોઈએ SN1 પ્રક્રિયા. હવે આપણી પાસે બીજી રિએક્શન છે, એક આણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ચલો, એક આણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફિલિક આયન એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. કેટલા તબક્કામાં થાય છે વિદ્યાર્થી મિત્રો? 2 તબક્કામાં. બરાબર? અને આ 2 તબક્કામાં થતી પ્રક્રિયાની અંદર પ્રક્રિયા એ પ્રથમ ક્રમની છે. શું છે? પ્રથમ ક્રમની. તો આજે આપણી પાસે SN1 પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા? SN1. તો SN1 પ્રક્રિયાની અંદર સૌ પ્રથમ સબસ્ટ્રેટનું અસમ વિભાજન થાય અને અસમ વિભાજન થઈને આપણને મધ્યવર્તી નિપજ તરીકે બોલો શું પ્રાપ્ત થાય છે? કાર્બોકેટાયન મધ્યસ્થી નિપજ તરીકે તમને પ્રાપ્ત થયેલું જોવા મળે છે. હવે આ SN1 પ્રક્રિયામાં જ્યારે સબસ્ટ્રેટનું અસમ વિભાજન થઈને કાર્બોકેટાયન મળે તેમાં સબસ્ટ્રેટમાં કાર્બન અને હેલોજન પરમાણુ વચ્ચેનો સહસંયોજક બંધ શું થાય છે? તૂટે છે. હવે આ કાર્બન અને હેલોજન વચ્ચેનો જે બંધ છે એ ધ્રુવીય સહસંયોજક બંધ છે. તો એને ધ્રુવીય બંધ તોડવાની શક્તિ એ ધ્રુવીય દ્રાવકો તરફથી મળે. હવે એ ધ્રુવીય દ્રાવકોની અંદર H2O, NH3 બરાબર અને બીજા અન્ય અણુઓ એસિટિક એસિડ પણ આપણે લઈ શકીએ. બરાબર? તો ત્યારે આપણને મધ્યસ્થી નિપજમાં કોણ મળે છે? કાર્બોકેટાયન.
અને જ્યારે આ કાર્બોકેટાયન મળે છે તો એ તબક્કો કેવો છે? ધીમો છે. એટલે પહેલો સ્ટેપ થઈ ગયો. હવે સ્ટેપ નંબર 2માં એટલે કે બીજા તબક્કામાં કાર્બોકેટાયનની સાથે કેન્દ્રા અનુરાગી આયન એ ઝડપથી જોડાય છે અને ઝડપથી જોડાઈને કાર્બન અને કેન્દ્રા અનુરાગી આયન વચ્ચે નવો બંધ બને છે. એટલે ત્યાં આપણને શું પ્રાપ્ત થાય છે? નિપજ પ્રાપ્ત થાય છે. તો એ તબક્કો કેવો છે? ઝડપી છે. તો આનો મતલબ એવો થયો કે પહેલો તબક્કો ધીમો છે, જેને આપણે વેગ નિર્ણાયક તબક્કો કહીએ. તો એવા કેસના વિકલનીય વેગ સમીકરણમાં વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ સબસ્ટ્રેટની સાંદ્રતાનો બોલો 1 ઘાતાંક થશે. બરાબર. તો એનો મતલબ કે અહીં વેગ નિર્ણાયક તબક્કામાં પહેલો તબક્કો ધીમો છે. બરાબર. અને પહેલા તબક્કામાં ફક્ત સબસ્ટ્રેટની 1 જ મોલ સાંદ્રતા લીધી છે. તો એસની સાંદ્રતાનો 1 ઘાત. એટલે પ્રક્રિયા કયા ક્રમની ગણવામાં આવશે? પ્રથમ ક્રમની છે એવું આપણે અહીંયા જોવાનું છે. ઓકે, ચલો એને સમજવા માટે આપણે લઈએ કે બ્રોમો આ રીતે લઈએ, તૃતીયક પદાર્થ લઈએ. ઓકે, 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. બરાબર. એની આપણે રિએક્શન OH માઇનસ આયન સાથે કરવાની છે. બરાબર. અને આપણને નિપજ મળશે 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. 2 મિથાઇલ શું મળશે? બ્યુટેન 2 ઓલ. અને બ્રોમાઇડ આયન આપણને દૂર થયેલો જોવા મળશે. તો કેવી રીતે મળશે? તો જુઓ, આ રીતે આપણે પહેલાં એનું બંધારણીય ડ્રો કરી દઈએ. અહીં CH3 અને C બોન્ડ Br. હવે આપણી પાસે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન કે જેને આપણે કહીએ છીએ સબસ્ટ્રેટ, એની OH માઇનસ આયન એટલે કે ન્યુક્લિયોફિલિક આયન સાથે રિએક્શન કરવાની. તો આપણને બોલો સીધી અહીં આ રિએક્શન મળશે. બરાબર. એટલે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ મેળવવાનું છે. માય મિસ્ટેક. નિપજ આપણે કઈ મેળવવાની છે? 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. આ છે 2 મિથાઇલ. બરાબર. 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. ઓકે, આને કહેવાશે 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. ઓકે, જે સબસ્ટ્રેટનું નામ ખોટું બોલાઈ ગયું હતું, જેને આપણે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ કહીએ. અહીં આપણને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ મળશે, પ્લસ શું છૂટું પડશે? Br માઇનસ આયન. આ આપણને મળે છે પ્રોડક્ટ. તો અહીં આપણને એક જ તબક્કામાં પ્રોડક્ટ નથી મળતી. આ તો અમે એક સાદી રિએક્શન આવી રીતે લખી દીધી છે. પહેલાં થશે કે કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ ધીમે ધીમે તૂટશે. પહેલાં કાર્બોકેટાયન મળશે. એ તબક્કો ધીમો છે, જેને આપણે વેગ નિર્ણાયક તબક્કો કહીશું. અને ત્યારબાદ બીજા તબક્કામાં તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન સાથે હાઇડ્રોક્સાઇડ આયન ઝડપથી પ્રક્રિયા કરશે અને 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ આપણને શું મળશે? નિપજ. ઓકે, તો ચલો આ કેસની અંદર ફક્ત આ જ પહેલા તબક્કામાં હોય છે, સબસ્ટ્રેટ જ પહેલા તબક્કામાં હોય, ન્યુક્લિયોફિલિક આયન પહેલા તબક્કામાં હોતો નથી. એટલે આનું વિકલનીય વેગ સમીકરણ લખી શકીએ. વેગ ઇઝ ઇક્વલ ટુ, હું અહીં લખું છું, વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ, ચલો સબસ્ટ્રેટ તરીકે કોણ છે? તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે. તો ફક્ત તેની સાંદ્રતા દ્વારા જ વેગ નિયંત્રિત થાય છે. SN1ની અંદર કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા કોઈ ભાગ ભજવતું નથી. ઓકે, તો તમને એટલી વાત તો ક્લિયર થઈ ગઈ. SN2 કરતાં ડિફરન્ટ છે. ચલો SN2 ને SN1નો થોડો તફાવતના મુદ્દા લઈ લઈએ. SN2 પ્રક્રિયા દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન છે. SN1 એક આણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પોઈન્ટ ક્લિયર થઈ ગયો. ચલો SN2ની અંદર પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. SN1ની અંદર પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. SN2ની અંદર સબસ્ટ્રેટનું અસમ વિભાજન થતું નથી, જ્યારે SN1માં સબસ્ટ્રેટનું અસમ વિભાજન થઈ કાર્બોકેટાયન મળે છે. આટલો ભાગ ક્લિયર થઈ ગયો. ઓકે, SN2 પ્રક્રિયા 2 તબક્કાની અંદર એક જ તબક્કામાં થાય છે, જ્યારે SN1 પ્રક્રિયા 2 તબક્કાની અંદર તમને થયેલી જોવા મળે છે. SN2 પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ
એ પ્રક્રિયાકારક અને પ્રક્રિયક, સબસ્ટ્રેટ અને પ્રક્રિયક બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે. જ્યારે SN1 પ્રક્રિયાની અંદર પ્રક્રિયાનો વેગ એ માત્ર સબસ્ટ્રેટની સાંદ્રતા પર આધાર રાખે છે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતો નથી. બોલો, આટલા તફાવતના મુદ્દા થઈ ગયા. હવે આની આપણે ક્રિયાવિધિ જોઈશું કે કેવી રીતે આપણને આની અંદર પ્રક્રિયા જોવા મળે છે. તો એ આપણે અવકાશી આકૃતિ દ્વારા જોઈએ. હવે OH- કેવી રીતે રિએક્શન કરશે એની તમને માહિતી આપવામાં આવી છે. તો સૌથી પહેલો સ્ટેપ લઈએ, સ્ટેપ નંબર 1. આ છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. એ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની અંદર કાર્બન અને બ્રોમિન વચ્ચેનો ધ્રુવીય બંધ ધીમે ધીમે તૂટે છે અને આપણને તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન એઝ અ મધ્યસ્થી નિપજ તરીકે જોવા મળે છે. આ તબક્કો ધીમો છે અને વળી પાછો કેવો છે? પ્રતિવર્તી છે. ઓકે, હવે બીજા તબક્કાની અંદર શું થશે? તો પહેલા તબક્કામાં મળતો જે તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન છે એની ઉપર હાઇડ્રોક્સાઇડ આયન ખૂબ ઝડપથી પ્રક્રિયા કરે છે અને આપણને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નિપજ તરીકે મળે છે. હવે આ તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન ઉપર OH- કેવી રીતે પ્રક્રિયા કરે છે એની આ સિમ્પલ આકૃતિ આપી છે. હવે આપણે જાણીએ છીએ કે આ કાર્બન જ્યારે તૃતીયક કાર્બોકેટાયન હોય તો તે હંમેશા સમતલીય આકૃતિ દર્શાવે, સમતલીય ત્રિકોણ, ક્યારેક એનું સંકરણ sp2 થઈ જાય છે. અને sp2 સંકરણ ધરાવતો જે કાર્બન હોય એનું હંમેશા આકાર કેવો હોય? સમતલીય ત્રિકોણ. તો આ તમને સમતલીય ત્રિકોણ જોવા મળે છે. હવે આ બે જે છે તે કાર્બનની p કક્ષક છે જે ખાલી છે, બરાબર, કે જે બીજા પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ શું કરશે? મેળવશે. ઓકે, ચલો, આ તૃતીયક કાર્બોકેટાયન સાથે OH- જ્યારે રિએક્શન કરે ત્યારે બંને સાઈડથી રિએક્શન કરે. એમાં કાર્બનની p કક્ષક અને OH- ઓક્સિજનની જે p કક્ષકના ઇલેક્ટ્રોન છે તે દાન કરશે. તો આ રીતે બંને વચ્ચે શું બનશે? સહસંયોજક બન. પણ બંને સાઈડથી જ્યારે OH- આક્રમણ કરશે તો તમને એક પ્રતિબિંબ આ દેખાશે અને બીજું પ્રતિબિંબ તમને આ દેખાશે. આ તમારું પહેલું પ્રતિબિંબ તમને દેખાય છે અહીં નિપજનું, અને આ બીજું પ્રતિબિંબ દેખાય છે. આનો મતલબ એવો થયો કે અહીં તમને જે મળતા બે પ્રતિબિંબો દેખાય છે એ માત્ર વસ્તુ પ્રતિબિંબ છે. કેમ વસ્તુ પ્રતિબિંબ છે? તો તમે જોઈ શકો છો આ પ્રક્રિયાની અંદર શરૂઆતમાં જે તમે સબસ્ટ્રેટ લીધો, બરાબર, એ પ્રકાશ ક્રિયાશીલ નથી. પ્રકાશ ક્રિયાશીલ નથી એનો મતલબ તમે એવું શું કહી શકો કે આની અંદર કિરાલ કાર્બન નથી. કારણ કે આ કાર્બન સાથે તમે જુઓ છો, દેખાય છે 3 CH3 સમૂહ કેવા છે? સમાન છે. ભલે sp3 સંકૃત કાર્બન છે પણ 3 CH3 સમૂહ સમાન હોવાને કારણે આની અંદર કિરાલ કાર્બન હાજર નથી. કિરાલ કાર્બન હાજર નથી મતલબ કે એ પ્રક્રિયાકારક પ્રકાશ ક્રિયાશીલ નથી. તો મળતી નિપજ પણ તમને પ્રકાશ ક્રિયાશીલ મળશે નહીં. એટલે અહીં ફક્ત તમને વસ્તુ પ્રતિબિંબ મળે છે. પણ જો તમે સબસ્ટ્રેટ જ પ્રકાશ ક્રિયાશીલ લઈ લો તો મળતી નિપજની અંદર પણ તમને પ્રકાશ ક્રિયાશીલ નિપજો જ પ્રાપ્ત થાય છે. જો તમે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની જગ્યાએ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ લો તો એમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કાર્બોકેટાયનની જ્યારે બંને તરફથી આક્રમણ કરે તો બંને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો, એક પ્રકાશ ક્રિયાશીલ સમઘટક કઈ આવે? ડેક્સ્ટ્રો, અને બીજી કઈ આવે? લીવો. એ બંનેનું સમપ્રમાણ મિશ્રણ આપે છે, જેને કેવું મિશ્રણ કહેવામાં આવે? રેસેમિક મિશ્રણ, જે આપણે ગઈકાલની થિયરીની અંદર જોયું, બરાબર. હવે પ્રક્રિયાનો જે બીજો તબક્કો છે તે ઝડપી છે, બરાબર. એટલે આવા કેસમાં તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH- સાથે જોડાય છે. એટલે જો તમારે આની અંદર વેગ નિર્ણાયક તબક્કો નક્કી કરવો હોય તો ફક્ત પહેલો આવશે. એટલે કે પહેલો તબક્કો કેવો છે? ધીમો, બરાબર. એટલે ધીમા તબક્કા મુજબ વિકલનીય વેગ સમીકરણ, બોલો, વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ સબસ્ટ્રેટની સાંદ્રતાનો 1 ઘાત થશે. એટલે કહેવાય છે કે SN1 એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે જે તમને 2 તબક્કામાં થયેલી જોવા મળે છે, બરાબર. એટલે SN1 પ્રક્રિયાનો વેગ માત્ર સબસ્ટ્રેટની સાંદ્રતા પર આધાર રાખે છે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા પર કોઈ આધાર રાખતો નથી, બરાબર. હવે SN1 પ્રક્રિયામાં નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પણ સરળતાથી પ્રક્રિયા કરી શકે છે. કારણ કે SN1 પ્રક્રિયાનો મુખ્ય આધાર છે સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર, બરાબર. એનો મતલબ કે જો આપણી પાસે નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય
તો પણ આપણને SN1 પ્રક્રિયા દ્વારા નિપજ મળે છે. પણ SN1 પ્રક્રિયાનો જે પણ કોઈ થવા માટેનો આધાર છે એ કાર્બોકેટાયનની સ્થિરતા ઉપર છે. તો જેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધી જશે તેમ SN1 પ્રક્રિયા દર્શાવવાની વૃત્તિમાં શું થશે? વધારો થશે. એટલે સૌથી પ્રબળ કાર્બોકેટાયન કયા હેલાઇડમાં હોય? તૃતીયકમાં. આપણે ફક્ત હેલો આલ્કેનની વાત કરીએ છીએ, બરાબર. એનાથી મુશ્કેલીથી પ્રક્રિયા દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડમાં થશે. એનાથી મુશ્કેલીથી પ્રક્રિયા પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાં થશે. અને સૌથી મુશ્કેલીથી પ્રક્રિયા એ CH3Xમાં થશે. ઓકે, એટલે તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં SN1 પ્રક્રિયા વધુ ઝડપથી થાય, પણ SN2 પ્રક્રિયા ખૂબ મુશ્કેલીથી થાય. ઓકે, CH3Xમાં SN1 પ્રક્રિયા મુશ્કેલીથી થાય, પણ SN2 પ્રક્રિયા એ ખૂબ સરળતાથી થયેલી જોવા મળે છે. બંનેમાં આખો ક્રમ કેવો છે? રિવર્સ. ઓકે, તો આ વસ્તુ છે આપણી પાસે SN1 પ્રક્રિયા માટે. હવે SN1 પ્રક્રિયા માટે માની લો કે તમારી પાસે એલાઇલિક અને બેન્ઝાઇલિક હેલાઇડ હોય, તો શેનામાં વધુ ઝડપથી SN1 પ્રક્રિયા થશે એવું આપણે જોવાનું છે. ઓકે, તો જેમ કાર્બોકેટાયનની અંદર સંસ્પંદન વધશે તેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધે. હવે આપણે 11th પણ જોયું છે. તો જે કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે, સંસ્પંદન વધારે, તો ત્યાં SN1 પ્રક્રિયાની વૃત્તિ બોલો કેવી થશે? વધારે થશે એવું આપણે કહી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ એલાઇલિક અને બેન્ઝાઇલિક હેલાઇડમાં કોણ વધુ ઝડપથી SN1 પ્રક્રિયા દર્શાવે છે. હવે આપણી પાસે એલાઇલિક અને બેન્ઝાઇલિક હેલાઇડની વાત કરીએ. એલાઇલિક હેલાઇડની અંદર આ આપણી પાસે એલાઇલિક કાર્બોકેટાયન છે. કારણ કે આપણે એલાઇલિક હેલાઇડની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે આપી છે, જો તમને ખ્યાલ હોય તો. માની લો કે અહીંયા કોઈ હેલોજન પરમાણુ CH2 સાથે જોડાય છે. હેલોજન પરમાણુ સાથે જોડાયેલો કાર્બન એક એવો હોય sp3 સંકૃત કાર્બન, જે સીધો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય, એટલે કે sp2 સંકૃત કાર્બન સાથે જોડાય તો આપણે એલાઇલિક હેલાઇડ કહીએ. હવે તમે આ કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તોડી નાખો, એટલે આ જે કાર્બન છે તેની ઉપર પ્લસ વીજભાર આવશે, તો આપણે એને એલાઇલિક કાર્બોકેટાયન કહીએ. તો એલાઇલિક કાર્બોકેટાયનની અંદર બે સંસ્પંદન રૂપો છે. જ્યારે આ દ્વિબંધનો પાઈ ઇલેક્ટ્રોન જ્યારે અહીં સ્થાનાંતરિત થશે ત્યારે આનો ધનવીજભાર એ આ કાર્બન ઉપર બોલો વિસ્થાનીકૃત થાય. એ જ રીતે અહીંનો પાઈ ઇલેક્ટ્રોન જ્યારે અહીં સ્થાનાંતરિત થશે ત્યારે આનો ધનવીજભાર અહીં વિસ્થાનીકૃત થાય. એટલે એલાઇલિક કાર્બોકેટાયનની અંદર તમને બે સંસ્પંદન રૂપો જોવા મળે છે. હવે આપણે બેન્ઝાઇલિક હેલાઇડની વાત કરીએ. તો બેન્ઝાઇલિક હેલાઇડમાં આપણી પાસે એરોમેટિક વલય છે અને માની લો કે CH2X નામનો પદાર્થ છે. બેન્ઝાઇલિક હેલાઇડ આપણે ક્યારે કહી શકીએ? હેલોજન પરમાણુ સાથે જોડાયેલા કાર્બનનું સંકરણ ઓલવેઝ આપણે કયું લઈએ છીએ? sp3. અને આ sp3 સંકૃત કાર્બન એ સીધો એરોમેટિક કેન્દ્રના કાર્બન સાથે જોડાય તો આપણે એને બેન્ઝાઇલિક હેલાઇડ કહીએ. હવે જ્યારે આ કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટે તો અહીં વીજભાર કયો આવે? પ્લસ. તો આપણે એને બેન્ઝાઇલિક કાર્બોકેટાયન કહીએ. તો બેન્ઝાઇલિક કાર્બોકેટાયનની અંદર ટોટલ તમને 3 સંસ્પંદન રૂપો જોવા મળે છે. આ પ્રમાણેનું સંસ્પંદન શું છે તમને આવડી જ જશે. બેન્ઝાઇલિક કાર્બોકેટાયનની અંદર અહીં પાઈ ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્ર અને CH2 વચ્ચે દ્વિબંધ બનાવે ત્યારે આનો પ્લસ વીજભાર અહીં શું થશે? વિસ્થાનીકૃત થાય. પછી આ પાઈ ઇલેક્ટ્રોન અહીં મુવમેન્ટ થાય એટલે અહીં નવો દ્વિબંધ બનશે, એટલે આનો પ્લસ વીજભાર અહીં સ્થાનાંતરિત થશે. હવે આ પાઈ ઇલેક્ટ્રોન અહીં સ્થાનાંતરિત થાય એટલે આનો પ્લસ વીજભાર બોલો ક્યાં સ્થાનાંતરિત થશે? અહીંયા આવશે વિસ્થાનીકૃત. ઓકે, હવે જ્યારે આનો પાઈ ઇલેક્ટ્રોન નવો દ્વિબંધ બનાવશે એટલે આનો ધનવીજભાર એ ફરીથી CH2 ઉપર ટ્રાન્સફર થશે. એનો મતલબ કે એલાઇલિક કાર્બોકેટાયનની અંદર એક સંસ્પંદન સૂત્ર, જ્યારે બેન્ઝાઇલિકની અંદર 3 સંસ્પંદન સૂત્રો જોવા મળે. તો એનો મતલબ કે બેન્ઝાઇલિક હેલાઇડની અંદર SN1 પ્રક્રિયાની વૃત્તિ વધારે હશે. કેમ? કારણ કે જેમ સંસ્પંદન સૂત્રો વધારે તેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધારે, અને જેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધારે, સાંદ્રતા વધારે, તેમ SN1 પ્રક્રિયાનો વેગ વધારે હશે એવું તમે કહી શકો. હવે SN2 અને SN1 બંને ક્રિયાવિધિની અંદર R બોન્ડ X, જેને આપણે આલ્કાઇલ હેલાઇડ કહીએ છીએ, એની પ્રતિક્રિયાત્મકતામાં RIની પ્રતિક્રિયાત્મકતા વધારે
જ્યારે RFની પ્રતિક્રિયાત્મકતા કેવી રહેશે? ઓછી રહેશે. આવું આપણે અહીંયા સમજવાનું છે. ઓકે, ચલો હવે આપણી પાસે નવા સિલેબસ મુજબ SN1 પ્રક્રિયાવિધિનું અન્ય ઉદાહરણ છે જે 32મા નંબરના પેજ ઉપર છે. તો 32મા નંબરના પેજ ઉપર નવા સિલેબસનું જે લખાણ છે તે આપણે જોઈએ, જેના દ્વારા તમને કંઈ સમજ નહીં પડશે. પણ તમે અત્યારે હાલમાં આ બધી માહિતી સમજી લીધી તો હવે તમને આ લખાણ સમજાઈ જશે. હું સેન્ટેન્સ વાંચું છું, તમે ફક્ત પેમ્પલેટની અંદર ધ્યાન રાખો. એટલે પેમ્પલેટ તમે તમારી પાસે લઈ લો વિડીયો પોઝ કરીને. ચલો, SN1 પ્રક્રિયા માટે લખાણ શું છે? જો આપણી પાસે શરૂઆતનો પદાર્થ કોઈ પ્રકાશ ક્રિયાશીલ હેલાઇડ હોય તો આવા પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડના SN1ના કિસ્સામાં રેસિમીકરણ થાય છે, મતલબ રેસિમિક મિશ્રણ મળશે. વાસ્તવમાં ધીમા તબક્કામાં બનેલું કાર્બોકેટાયન sp2 સંકૃત હોવાને કારણે કેવું હોય છે? સમતલીય હોય છે. ઓકે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના બંને દિશાઓમાં થતા આક્રમણને પરિણામે નિપજમાં એવું મિશ્રણ પ્રાપ્ત થાય કે જેમાં એકનો વિન્યાસ એકનો તે જ વિન્યાસ હોય, મતલબ કે OHના સ્થાને બરાબર જોડાય છે જ્યાં હેલાઇડ આયન હતું. OH એ સ્થાને જોડાય કે જ્યાં ઓલરેડી પહેલાં હેલાઇડ આયન હતું, મતલબ કે ત્યાં ધારણ પ્રક્રિયા થશે અને બીજાનો વિરુદ્ધ વિન્યાસ થઈ જશે. એટલે OH એ હેલાઇડ આયનની વિરુદ્ધ દિશામાં જોડાશે, એટલે ત્યાં શું થઈ જશે? વ્યુત્ક્રમણ. એનો મતલબ કે SN1 પ્રક્રિયામાં જ્યારે શરૂઆતનો હેલાઇડ એ પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ હોય તો મળતી બે નિપજમાં એક નિપજ એ ધારણ પ્રક્રિયાને અનુભવશે અને બીજી પ્રક્રિયા એ વ્યુત્ક્રમણ પ્રક્રિયાને અનુભવે છે. આ બાબતને આપણે પ્રકાશ ક્રિયાશીલ 2 બ્રોમોબ્યુટેનના જળ વિભાજન દ્વારા સમજીએ, જેમાં પ્લસ બ્યુટેન 2 ઓલ બનતા તમને જોવા મળશે. કેવી રીતે મળે છે બરાબર તે આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. હવે આપણી પાસે SN1 પ્રક્રિયા માટે એક અન્ય એક્ઝામ્પલ છે. આપણી પાસે છે 2 બ્રોમોબ્યુટેન. 2 બ્રોમોબ્યુટેનમાંથી આપણે બ્યુટેન 2 ઓલ નિપજ મેળવવાની છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે આપણી પાસે 2 બ્રોમોબ્યુટેન છે, જેને આપણે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખીશું. ઓકે, એની અંદર 4 સમૂહ જુદા હોવાને કારણે આ જે કાર્બન છે એ કેવો કાર્બન છે? કિરાલ કાર્બન છે. તો SN1 પ્રક્રિયાની અંદર સૌથી પહેલું એક જ કામ કરવાનું કે જે આપણી પાસે કેન્દ્ર છે એનું આપણે અસમ વિભાજન કરવાનું. એટલે આપણને શું મળશે? કાર્બોકેટાયન. તો અહીં કિરાલ કાર્બન અને બ્રોમિન પરમાણુ વચ્ચેનો ધ્રુવીય બંધ ધીમે ધીમે તૂટશે બરાબર, અને આપણને કાર્બોકેટાયન બનાવીને આપશે, જેને આપણે દ્વિતીયક કાર્બોકેટાયન કહીએ. એ દરમિયાન આ કિરાલ કાર્બન સાથે જોડાયેલા જે 3 સમૂહ છે CH3, હાઇડ્રોજન અને ઇથાઇલ, એ એક જ સમતલીય આકૃતિની અંદર ગોઠવાઈ જશે અને બ્રોમાઇડ આયન ધીમે ધીમે દૂર થશે. હવે આપણી પાસે જે દ્વિતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન છે એ દ્વિતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન સાથે OH- ઝડપથી રિએક્શન કરશે. ચાલો, કેવી રીતે? બંને સાઈડથી આક્રમણ થશે. તો આ છે આપણી પાસે સમતલીય આકૃતિ, જેમાં આપણી પાસે આ કિરાલ કાર્બન જે કેન્દ્રસ્થ કાર્બન છે જે ધનવીજભારિત છે, આ CH3 સમૂહ, આ CH2, CH3 અને હાઇડ્રોજન જે એક જ સમતલમાં ગોઠવાઈ ગયા. ઓકે, હવે આ ધનવીજભારિત કાર્બનની ખાલી 2p કક્ષક છે જેની સાથે OH- ઉપર અને નીચે એટલે બંને સાઈડથી આક્રમણ કરશે. માની લો એક તરફથી જ્યારે આક્રમણ થાય, માની લો એક આક્રમણ આ તરફનું છે અને બીજું આક્રમણ આપણે અહીંથી દર્શાવીએ, તો એક જે નિપજ છે એ આપણને બ્રોમિન જ્યાં છે ત્યાં જ સીધો OH જોડી દેવાનો. બાકી આ બધાનો વિન્યાસ તમને એઝ ઇટ ઇઝ જોવા મળશે. જોઈ લો, જે આપણી આ જમણી તરફની નિપજ છે જેને આપણે -બ્યુટેન 2 ઓલ કહીએ, એટલે આ લીવો છે. મતલબ કે આ લીવો જે તમને મળે છે એ ધારણ પ્રક્રિયાની મળે છે. હવે જ્યારે તમે આ તરફના OH- આક્રમણ જુઓ છો તો Br ની ઓપોઝિટ સ્થાનની અંદર OH દાખલ થયેલો જોવા મળે, તો તે આપણને +બ્યુટેન 2 ઓલ મળે છે. ઓકે, તો એને કહેવાય કે મળતી નિપજમાં ઇન્વર્ઝન છે, એટલે આપણે એને શું કહીએ? વ્યુત્ક્રમણ. હવે જ્યારે તમે ધારણ અને વ્યુત્ક્રમણવાળી નિપજનું પ્રમાણ અહીંયા જોશો તો બંને 50-50% મળે છે. એનો મતલબ કે રેસિમિક મિશ્રણ મળશે. શું મળશે? રેસિમિક મિશ્રણ. તો આવું માત્ર SN1 પ્રક્રિયાની અંદર જ જોવા મળે છે. એટલે SN1 પ્રક્રિયાની અંદર SN2 કરતાં ડિફરન્ટ બરાબર. સૌથી પહેલું કાર્બનનું અસમ વિભાજન થશે, કાર્બોકેટાયન મળશે, 2 તબક્કામાં થશે.
પહેલો તબક્કો ધીમો અને બીજો તબક્કો ઝડપી. એટલે SN1નો વેગ માત્ર સબસ્ટ્રેટ પહેલા તબક્કામાં રહેલા એસની સાંદ્રતા ઉપર જ આધાર રાખશે. તો આજનો લેક્ચર આપણો અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે આપણે SN2 અને SN1 પ્રક્રિયાનો થોડા તફાવતના મુદ્દાઓ જોઈશું. એટલે આજની થિયરી તમે પરફેક્ટ રીડ કરી લો, વાંચી લો. ન સમજ પડે તો 3 થી 4 વખત વિડીયો જુઓ. ઓકે, એટલે કાલે તફાવત જોઈશું અને તફાવત બાદ જે અન્ય બીજી રિએક્શન છે વિલોપન પ્રક્રિયા, એનો આપણે અભ્યાસ કરીશું. જય હિન્દ, જય ભારત.